જો કેટલા મસ્ત પ્લમ છે, કાચા છે પણ ટાઈમ લાગશે હજી 1-2 વીકનો, હજી કાચા છે. જોઈએ પાછા 1-2 વીક પછી પાછા આવીએ ને પછી આને આપણે મસ્ત મસ્ત ખાવાના છે. બહુ મીઠા હોય છે, આ ખાવામાં બહુ મીઠા હોય છે. આખું ઝાડ ભરેલું છે, આખું ઝાડ ભરેલું છે ગાઈસ. આવી જાવ અહીંયા ખાવા, લીમડા છે અહીંયા ફ્રીમાં, જેટલી ખાવું હોય એટલે. તમારું પેટ ભરાય ને ત્યાં લગન જોઉં કેટલા છે. તો હવે જઈએ આપણે પ્લમ ખાઈ લેતા, બહુ બધી લીધા નથી કેમ કે હજી થોડા કાચા છે એટલે ઘરે લેવા જેવા કંઈ ખાસ નથી. ખોટા એના પે કરવા પડે. ખાવાનું અહીં છૂટ છે, જેટલું બધું ખાવું એટલું છૂટ છે અહીંયા. તો આપણે ખાઈ લીધું મસ્ત, ખાઈ પેટ ભરી. હવે આપણે આવ્યા છે સ્ટ્રોબેરીના ફાર્મ વે. આ છે અહીંથી હવે સ્ટ્રોબેરી સ્ટાર્ટ થાય છે. આખી સ્ટ્રોબેરી છે એટલામાં બધામાં. અહીંથી આપણે પિક કરવાની છે, પણ એટલી બધી ખાસ સ્ટ્રોબેરી પણ દેખાતી નથી. જો સ્ટ્રોબેરી બહુ નાની છે અહીંયા. જોઈએ હજી થોડુંક આગળ જાય ત્યાં કંઈક સારી હોય તો. પછી નાની છે, આખું સ્ટ્રોબેરીનું જ છે. બધાએ પિક કરવાની ચાલુ કરી દીધીશ. હું થોડોક વિડીયો બનાવી લઉં પછી હું પણ ચાલુ કરી દઉં. જેમ કે આપણે ટિકિટના પૈસા છે તો વસૂલ પણ કરવા પડશે. 4 પાઉન્ડમાં આપણે બધું વસૂલ કરી લેવાનું છે આજે. ભાઈ હવે થાકી ગયા છે હવે એટલે અહીંયા બેઠી ગયા છે. આ ઘઉંનું લાગે છે ને? હે તો ભાઈ અહીં બેઠી ગયા છે હવે. ઓ ભાઈ માય ફ્રેન્ડ, તું ક્યાં દોડે છે? ઠેકડો મારવાનો છે અહીંથી? જો ભાઈ અહીં ટ્રેક્ટર લઈને આવી ગયા છે અહીંયામાંથી. તો ગાઈઝ અહીંથી સ્ટ્રોબેરી ચાલુ થઈ જાય. અહીંથી આના પિક કરવા માંડ્યા છે. કેવી છે સ્ટ્રોબેરી? બરાબર છે, સારી છે. મીઠી છે તો લાગે જ મીઠી. જો આ સ્ટ્રોબેરીનું ઝાડ અહીંથી ચાલુ થઈ જાય. જોઈ લઉં કેટલી સ્ટ્રોબેરી છે અહીંયા. નાની છે પણ હવે જોઈએ, ખાવી પડશે. પૈસા તો વસૂલ કરવા જ પડીએ ભાઈ આપણે. જો તો બહુ મીઠી. તો જોઈ લઉં ગાઈસ, આવી રીતના એ સ્ટ્રોબેરીના ઝાડ હોય છે. જોઈ લો સ્ટ્રોબેરી કેટલી છે. કાલે નીચે બેઠીને જોઈએ તો એકલી સ્ટ્રોબેરી જ દેખાય તમને. જેમ આગળ જાય એમ સ્ટ્રોબેરી સારી આવશે. બહુ મીઠી છે. પૈસા વસૂલ કરવાના થાય જ ગાઈસ આપણે, કેમ કે આપણે ટિકિટ આપી છે તો ટિકિટના પૈસા આપણે સ્ટ્રોબેરી ખાઈને જ વસૂલ કરવાના છે. કેમ કે આજે ઘરેથી 7 પીને આવ્યો, નાસ્તો કર્યો નથી એટલે અમે અહીંયા આવીને જ બધા વસૂલ કરવાના છે નાસ્તાના પૈસા. તો ગાઈસ અહીંયા થોડીક સ્ટ્રોબેરી મોટી છે ગાઈસ. ચાલો મસ્ત છે અહીંયા. અહીંયા અમારા ગાઈસ ફોટોગ્રાફી કરે છે. ગાઈસ ભૂલી જાય છે સ્ટ્રોબેરી ખાવામાં. ભાઈ સ્ટ્રોબેરી ખાવામાં બધી ભૂલી જાય છે કે આ યુટ્યુબર છે કે ટિકટોકર છે કે શું, બધી સ્ટ્રોબેરી ખાવામાં બધું ભૂલાઈ જાય. આ લોકો છે ને બહુ બધી હમણાં હાલી નીકળ્યું બધી. આ લોકો રેડી થઈને હવે અહીંયા આવી ગયા છે સ્ટ્રોબેરી ફાર્મમાં. વહેલા મોડા આના પણ વિડીયો બનાવવાનું ચાલુ કરવાના છે. નહીં અમે બહુ નાના કહેવાય, અમારે તમારા સપોર્ટની જરૂર પડશે. કાંઈ વાંધો નહીં ગાઈસ. આ લોકો લંડનમાં ફેમસ છે, ભાડામાં ને બધામાં. તમારે કઈ હોય બનાવતો તો ખાલી આમ પછી જોઈએ. ગાઈસ ટ્રાય કરતા હતા કે કેવી રીતના વિડીયો બનાવે, હમણાંથી સ્ટાર્ટ કરતા હતા
પણ કંઈ જામે એવું લાગતું નથી. પણ વહેલા મોટા ભાઈ પણ બનાવશે એવું લાગે છે મને. પણ અમે તો ગાઈસ આવી રીતના અમને સપોર્ટ કરતા રહેજો. અમે નાના એવા યુટ્યુબર છે એટલે નાના માણસની પણ ક્યારેક સપોર્ટ કરાય ગાઈસ. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરો નહીં તો ચાલશે ગાઈસ. તમે ખાલી વિડીયો જોતા રહો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને નાની એવી કોમેન્ટ કરજો એમ બોલાય. આ લોકોને બધું યુટ્યુબ માટે બધું જ આવડે પણ હજી રેડી નથી બનાવવા માટે. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને નાની એવી કોમેન્ટ કરી હા, દેજો. જો નાની એવી કોમેન્ટ કરવાની કીધી પછી મસ્ત મોટી ભરીને મસ્ત કરતા. કોમેન્ટ કરજો એમ કહેવાય. આપણે તો એટલું બધી ગાઈસ ખબર પડતી નથી વિડીયોમાં, પણ હવે શું છે થોડી ઘણી બધાની સલાહ લઈ અને આમ વિડીયો બનાવે તો થોડું ઘણું આઈડિયા આવી જાય. કેમ કે કોઈ ગાઈસ શીખીને આવતા હોય ને બધાને શીખવું પડે. આવે છે ત્યાં તમને ન ખબર હોય તો કહી દો. એ ભૂમિકા આવે તો વિડીયો ઉતારું ને હમણાં.